સુરતના વેડ રોડ પર વિરામનગર સોસાયટીમાં રહેતા યુવકને ભાડુઆત મહિલાએ પ્રેમજાળમાં ફસાવ્યો હતો. યુવક સાથે જ મહિલા લિવ ઇનમાં રહેતી હતી. યુવકે મકાન વેચી 6,44,000 રૂપિયા ઘરમાં રાખ્યા હતા. જોકે મહિલાએ પૂર્વ પ્રેમી સાથે મળી આ રૂપિયાની ચોરી કરી હતી. મહિલા અને તેનો પૂર્વ પ્રેમી બંને મહારાષ્ટ્રમાં ભાગી ગયા હતા. આ ઘટનામાં ચોક બજાર પોલીસને પૂર્વ પ્રેમી અને પ્રેમિકાને ઝડપી પાડવા સફળતા મળી છે. વેડ રોડ વિરામનગર સોસાયટી સિદ્ધિ વિનાયક એપાર્ટમેન્ટમાં રહેતા 39 વર્ષના દિલીપ ધનજી ઉકાણીએ 29 વર્ષની મહિલા જયશ્રી દિનેશ ભગત અને તેના પ્રેમી શુભમ સમાધાન મિશલે ચોરી કરી હતી. આરોપી તેના કતારગામ ખાતે આવેલા કૃષ્ણકુંજ સોસાયટીના મકાનમાં ભાડે રહેતા હતા. આ દરમિયાન તેને જયશ્રી સાથે પ્રેમ સંબંધ બંધાયો હતો. બંને જણા સાથે રહેવા લાગ્યા હતા. જયશ્રીના બંને દીકરાઓ પણ સાથે જ રહેતા હતા. જયશ્રીએ દિલીપને તેના પતિ દિનેશ સાથે છૂટાછેડા લઈ તેની સાથે લગ્ન કરવાની વાત કરી હતી. એટલે દિલીપ જયશ્રી અને તેના દીકરાઓને લઈને સિદ્ધિ વિનાયક એપાર્ટમેન્ટના ફ્લેટમાં ભાડેથી રહેવા લાગ્યો હતો. છેલ્લા કેટલાક સમયથી સાથે રહેતા હતા. ત્યારે તેનો પ્રેમી શુભમ અવારનવાર મળવા માટે આવ્યો હતો. આ અંગે પૂછતા શુભમ સાથે બ્રેકઅપ થઈ ગયું હોવાનું કહેતી હતી અને ત્યારબાદ શુભમે પણ ઘરે આવવાનું બંધ કરી દીધું હતું. ગત 23મી જાન્યુઆરીના રોજ દિલીપે કૃષ્ણકુંજ સોસાયટીનું મકાન વેચી નાખ્યું હતું, જેના રૂપિયા 96,44,000 આવ્યા હતા. આ રકમ તેણે ઘરમાં જ મૂકી રાખી હતી. દરમિયાન ગત 31મી જાન્યુઆરીના રોજ જયશ્રીએ તેના દીકરાઓને ડભોલીમાં તેના પિતાના ઘરે મૂકવા માટે ગઈ હતી. જો કે પિતા ઘરે ન હોવાથી જયશ્રીએ દિલીપને કહ્યું હતું કે તું આ દીકરાઓને મારા પિતા શાકભાજી માર્કેટમાં શાકભાજી વેચે છે ત્યાં તેમની પાસે મૂકીને આવો, હું અહીં ઊભી છું તેમ કહી ત્યાંથી જયશ્રી નાસી ગઈ હતી. દિલીપે ઘરે આવી ફોન કરતા જયશ્રીનો મોબાઈલ સ્વિચ ઓફ થઈ ગયો હતો. શંકા જતા ઘરના દરવાજાનું તાળું તોડી તપાસ કરતા મકાન વેચાણના આવેલા રોકડા 96,44,000 પણ ગાયબ હતા અને જયશ્રી અને તેનો પ્રેમી શુભમ બંને જણાના મોબાઈલ પણ બંધાવ્યા હતા. આથી આ બંને જણાએ ભેગા મળી રૂપિયા ચોરી કરી ભાગ્યા હોવાનું બહાર આવતા દિલીપ ઉકાણીએ બંને સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ફરિયાદના આધારે ભાગી ગયેલા બંટી બબલીને ઝડપી લેવા વોચ ગોઠવતા સાથે ટીમ બનાવી હતી, જેમાં જયશ્રી તેના બાળકો અને પતિને મળવા સુરત આવી હતી. જે અંગેની જાણ થતાં જ પોલીસે આરોપીને ઝડપી લીધા હતા. ત્યારબાદ તપાસ કરતા પ્રેમીને પણ ઝડપી લેવામાં આવ્યો હતો. ચોરી કરીને બંટી બબલી પુણે નાસી ગયા હોવાનું સામે આવ્યું હતું. હાલ પોલીસે 70 લાખ જેટલી રકમ રિકવર કરી છે, જ્યારે અન્ય રકમ હાલ ક્યાં વાપરી અને ક્યાં છે તે અંગે વધુ તપાસ હાથ ધરાઈ છે. અત્યાર સુધી ફિલ્મોમાં જોતા આવ્યા છે એ બંટી બબલી તેવા કિસ્સા હોય છે, પરંતુ સુરતમાં જે પ્રકારે ચોક વિસ્તારમાં ઘટના બની છે ને તેમાં બંટી બબલી એટલે કે આ પ્રેમી બંને જે છે તેમણે આ મહિલાએ છે 96 લાખ રૂપિયા જેટલી રકમ છે તે લઈને ફરાર થઈ ગઈ હતી અને પોતાના પ્રેમી સાથે દગો કરી અને વિશ્વાસમાં લઈને મકાન માલિક સાથેની જે પ્રમાણેની ઘટના હતી ને તેને ચોક પોલીસે ગણતરીની મિનિટોમાં પકડી લીધો છે આરોપી. ત્યારે બંટી બબલીને હાલ તો 96 લાખ રૂપિયા લીધા હતા, પરંતુ હવે અત્યારે જેલની હવા ખાવાનો ન બતાવી છે. સહયોગી સાહેબ સાથે અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત. ચોક બજાર પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા એક બનાવ અનુસંધાને બે વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી છે. આ બનાવમાં હકીકત એ મુજબ છે કે ચોક બજાર પોલીસ સ્ટેશનમાં એક દિલીપભાઈ ઉકાણી એમણે આવીને ફરિયાદ નોંધાવી હતી કે એમને જેમની સાથે પ્રેમ સંબંધ હતા એવા વ્યક્તિ જયશ્રીબેન ભગત એમણે એમના પોતાના જે આ દિલીપભાઈએ જે મકાન વેચ્યું હતું એ મકાનના જે પૈસા આવ્યા હતા એ 96 લાખ રૂપિયા એણે જયશ્રીબેન અને એમના પતિ શુભમ આ બંને ત્યાંથી ચોરી કરીને લઈ ગયા છે. અને ત્યારબાદ પોલીસે આ બાબતે ઇન્વેસ્ટિગેશન શરૂ કર્યું હતું. ઇન્વેસ્ટિગેશનમાં પોલીસને બાતમી મળી હતી કે આ બેન પોતાના અગાઉના પતિ અને પોતાના બાળકો એને મળવા માટે અહીંયા આવનાર છે અને એ અનુસંધાને પોલીસે વોચ ગોઠવી હતી અને એમની ધરપકડ કરી હતી. પોલીસે આ બંને વ્યક્તિઓ પાસેથી ટોટલ અત્યાર સુધી 70 લાખનો મુદ્દામાલ એટલે રોકડ રકમ રિકવર કરેલ છે. બીજી રકમ ક્યાં છે એના માટેનું અમે ફર્ધર પોલીસ કસ્ટડી માટે પ્રયાસ કરશું અને એને ક્યાં ક્યાં રૂપિયા વાપર્યા છે એના માટે પણ અમે અત્યારે ઇન્વેસ્ટિગેશન કરી રહ્યા છીએ. સર, ચોરી કર્યા બાદ બંને જણા ક્યાં ભાગ્યા હતા અને આ જે રૂપિયા છે તે રૂપિયા ક્યાં આપ્યા હતા? ચોરી કર્યા બાદ શરૂઆતમાં તેઓ અહીંથી પૂણા જતા રહ્યા હતા. ત્યાર પછી ફરીથી જયશ્રીબેન અહીંયા પાછા આવ્યા હતા એવી પ્રાથમિક માહિતી પોલીસને મળી છે. અને આ જે રૂપિયા હતા એમાંથી કેટલાક રૂપિયા તેઓ પોતાના અમુક લોકોને આપી દીધાની વાતો અત્યારે પોલીસને સમજાવી રહ્યા છે એ લોકો. પરંતુ પોલીસ અત્યારે એ બાબતે ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે કે ભાઈ આ લોકોએ જે વસ્તુ કીધી છે
એમાં કેટલું તથ્ય છે, અને ફર્ધર જે પોલીસ કસ્ટડી મળશે તો અમે બાકીના જે રૂપિયા છે એ રિકવર કરવા માટે પ્રયાસ કરીશું. આ સમગ્ર બનાવમાં હકીકત એ મુજબ છે કે આ જે બેન છે જયશ્રીબેન, એ પોતાના પતિથી અલગ રહેતા હતા, અને જે ભોગ બનનાર વ્યક્તિ છે દિલીપભાઈ, એ પોતાના પત્નીથી અલગ રહેતા હતા. આ દિલીપભાઈ પોતાના પત્નીથી 1 વર્ષથી અલગ રહી અને એક મકાનમાં રહેતા હતા, જેમાં નીચેનો માળ એમણે આ જયશ્રીબેન અને જયશ્રીબેનના પ્રેમી એને આપી દીધો હતો. શુભમ કરીને છે, શુભમ મિસાળ કરીને એમનો પ્રેમી છે, એમને આપી દીધો હતો ભાડે રહેવા માટે. જ્યારે શુભમ અવારનવાર મહારાષ્ટ્ર જતો હતો ત્યારે આ જયશ્રીબેન અને દિલીપભાઈ સાથે એકબીજા સાથે નજીક આવ્યા હતા, અને બંને વચ્ચે પ્રેમ શરૂ થયો હતો. ત્યારબાદ જયશ્રીબેને એમના આ પ્રેમ સંબંધનો લાભ લઈ અને એમને જાણવા મળ્યું હતું કે આ મકાન દિલીપભાઈ વેચવાના છે. તેથી જયશ્રીબેન અને એમના જે પ્રેમી છે શુભમ, બંને ભેગા થઈને એક કાવતરું રચ્યું હતું, અને જે કાવતરાના ભાગરૂપે એ લોકોએ આ બેને જ્યારે આ પૈસા આમના ઘરે આવી ગયા હતા ત્યારે એ પૈસા લઈને ત્યાંથી પોતાના અંગત ઉપયોગ માટે લઈ ગયા હતા, એવી પોલીસને માહિતી છે. અત્યાર સુધી તમે બંટી બબલીના ફિલ્મોમાં જે દ્રશ્યો સાંભળતા આવ્યા છે, પરંતુ સુરતમાં જે બંટી બબલીને પણ ટક્કર મારે તેવી ઘટના પ્રકાશમાં આવી છે, અને થોડા જ્યાદા નહીં પરંતુ 96 લાખ રૂપિયા જેવા જેમના ગયા છે, અને તેવા પ્રેમના એક વિશ્વાસમાં તે જે પ્રમાણે તમારી સાથે ક્યારે આ ઘટના બની હતી ને ક્યારે તમારા સંપર્કમાં આવી? એ 1 વર્ષ પહેલાં મારા સંપર્કમાં આવેલી અને મારા ઘરે કામ કરતી હતી. ધીરે ધીરે પ્રેમ સંબંધ બધાના અને મારા ઘરે રહેવા મળી, અને તે પછી ધીરે ધીરે મને કે મકાન વેચાય એટલે પૈસા આવ્યા 1 વર્ષ પછી, ને મકાન વેચાણું એટલે પૈસા આવ્યા તો ઘરે મૂક્યા પૈસા. તો હું તો બહાર કામ કરતો એટલે મને ખબર ન હોય કે ભાઈ કોને હારે વાત કરે, કોને શું છે. ભાઈ બહાર વાત કરતી છે ને લવર હારે. પછી આ 28 તારીખે એણે લવરને બોલાવી લીધેલો, એ જાણકારી મને નહોતી. તે પછી 30 તારીખે પૈસા આવ્યા તો તે દી કાંઈ ન છું. 31 તારીખે બીજા પૈસા આવ્યા. 31 તારીખે પૂરા પૈસા આવ્યા એટલે 31 તારીખે મને કે હાલો આપણે છોકરાને મૂકી આવી, અમારે મેરેજ કરવાના હતા. તો છોકરાને મૂકવા ગયા, અને છોકરાને મૂકી ત્યાં ગયા છોકરાને મૂકવા, ત્યારે એણે પાછળથી ફોન કરી દીધો, અને કપડાં ચેન્જ કરવાના બહાને એણે પહેલાં પૈસા વાહેના ફ્લેટમાં આપી દીધા હતા. 1 વર્ષ જેવા સમયમાં તેમને પણ બાળકો હતા, છતાં તમને એક ભરોસો આવ્યો, વિશ્વાસ આવ્યો, અને આ 96 લાખ રૂપિયા જેવા કઈ રીતે તમને જોઈ ત્યારે કેવી રીતે તમારી દશા હતી? એટલે પછીની કહો છો કે પહેલાંની કહો? પૈસા ગયા ત્યારે તમને એકવાર 96 લાખ રૂપિયા જેવા તમે ભરોસો મૂક્યા, અને તમારી સાથે આ રીતનો વિશ્વાસઘાત થાય. હા, ત્યારે કેવું થાય સાહેબ, દવા પીવાનું મન થઈ જાય, પણ હવે શું કરવાનું? 2-3 દી તો હવે બહુ ઓલું થયું કે ભાઈ હવે આમાં આવી રીતના વિશ્વાસઘાત થાય તો માણસ મરે, જીવતો છતાં મર્યા જેવું લાગે. તમે ભોગ બન્યા છો, હવે શું કહેશો લોકોને? કારણ કે પ્રેમમાં આ રીતે આંધળો વિશ્વાસ મૂકી અને કેવું પસ્તાવો, તો લોકોએ કેવા ધ્યાન રાખવું જોઈએ ભરોસામાં? લોકોને આ રીતનું બહુ ધ્યાન રાખવું જોઈએ કે જેવું મારે હારે થયું છે એવું બીજા હારે બી થઈ શકે છે. બિલકુલ. તો જે પીડિત પરિવાર છે તેમને જણાવી રહ્યા છે, અને ખાસ કરીને પ્રેમ આંધળો વિશ્વાસ મૂકીને થોડા જાજા નહીં પરંતુ 1 કરોડ આસપાસની રકમ ગુમાવવાનો વારો. પરંતુ હાલ બંટી બબલી એટલે કે બંને તેમની જે પરિણીતાની હારે જે પ્રેમ સંબંધ હતો તે અને તેમના પૈસા લઈને જનાર આરોપી બંનેની ધરપકડ ચોક પોલીસ સ્ટેશને કરી લીધી છે, અને જે રિકવરીના 70 લાખ રૂપિયાની આસપાસ રિકવર પણ કરાય. સહયોગી રિતેશ સાથે અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત.